નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં આપણે પાઠ 12 ચોપડાની ઇન્દ્રજાળ પૂરો કર્યો અને બે મુદ્દાસર મોટા પ્રશ્નો જોયા. જે પીડીએફ ફાઇલ બનાવીને મૂકવામાં આવે તે મોટા પ્રશ્ન તમારે વ્યવસ્થિત રીતે ચોપડામાં લખવાના રહેશે અને સ્વાધ્યાય પોથીના જે પ્રશ્ન હશે 1-2 વાક્યના અને 3-4 વાક્યના એ તમારે માત્ર વાંચન કરવા માટે છે કે જેથી કરીને પરીક્ષામાં તમે વાંચી શકો અને યાદ કરી શકો માટે. બરાબર, તો હવે આગળનું જે કાવ્ય 13 છે, વતનથી વિદાય થતા. વતન એટલે પોતાનું ગામ, પોતાનું જે જન્મસ્થળ છે તે, અથવા તો આપણું જે મૂળ ગામ છે તે, ત્યાંથી વિદાય લેવાની છે. વિદાય લેવી એટલે શું? આપણે કહીએ કે દીકરી છે પોતાના પિતાના ઘરે 22-25 વર્ષની થાય અને પછી તેના લગ્ન કરવામાં આવે છે અને જે છેલ્લો જે વિદાય પ્રસંગ કહીએ છીએ, બરાબર છે, તે કે હવે જે બીજાનું ઘર છે પોતાનું કરવા જઈ રહી છે. આ ઘર કંઈ તેનું મટી નથી જવાનું, પણ હવે જાણે કહીએ ને પોતાના ઘરે જઈ રહી છે, આ ઘર એના માટે પારકું બનશે, વિદાય લઈ રહી છે. એવો જ એક પ્રસંગ કે અહીંયા કવિ છે એવો ભાવ રચના કરી રહ્યા છે કે તે પોતાના ગામમાંથી નીકળી રહ્યા છે. નીકળવું એટલે કે હવે પાછા તે ક્યારે ફરશે તેની નિશ્ચિતતા નથી. કેમ? તો કે બની શકે કે હવે ઘરે જેમના કોઈ માતા પિતા હશે કે જે હવે કોઈ પણ પૂર્વજો રહેતા હતા તે હવે ગામમાં છે જ નહીં, હયાત નથી, મૃત્યુ પામ્યા છે. જેના માટે તે વાર તહેવારે આવતા હતા તે હવે આવી શકશે નહીં, કારણ કે ઘરે કોઈ છે જ નહીં હવે. બરાબર, તો કે હવે જ્યારે તે પોતાના ગામમાંથી વિદાય લઈ રહ્યા છે ત્યારે જે આ જગ્યાએથી નીકળે પોતાના બાળપણના સંસ્મરણો તેમને તાજા થતા હોય છે. તો કેવી સરસ મજાની કાવ્ય રચના છે. આ જે કાવ્ય છે જેના કવિ છે જયંત પાઠક અને સાહિત્ય પ્રકાર એટલે કે જેનો કાવ્ય પ્રકાર કહીએ તે છે સોનેટ. તો સૌથી પહેલાં જ્યારે તમે પાઠ 12 પેલા બે મુદ્દાસર પ્રશ્નો લખાય છે એટલે નવા પેજ ઉપરથી શરૂ કરવાનું છે. કાવ્ય 13 વતનથી વિદાય થતા, જયંત પાઠક છે એના કવિ અને એનો કાવ્ય પ્રકાર છે સોનેટ. અને ત્યારબાદ આપણે લખશું તેની પ્રસ્તાવના રૂપ એટલે કે કવિ પરિચય કહી શકીએ. તો સૌથી પહેલાં લખશું કવિ જયંત હિંમતલાલ પાઠક. સાહિત્ય પ્રકાર તો સોનેટ. મૂળ કૃતિ અંતરિક્ષમાંથી. જન્મસ્થળ ગોઠ. ગામનું નામ છે ગોઠ, જે આવેલું છે પંચમહાલ જિલ્લામાં છે. પંચમહાલ જિલ્લામાં. રચનાઓ મરમર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય, આ તેમના કવિતા અથવા તો કાવ્ય સંગ્રહ. ત્યારબાદ ક્ષણોમાં જીવું છું. ક્ષણોમાં જીવું છું. કવિતા ગ્રંથ. વનાંચલ. જે છે તેમની સ્મરણ યાત્રા. ત્યારબાદ છે આધુનિક કવિતા
પ્રવાહ, આલોક, ભાવિત્રી, કિમપી દ્રવ્યમ, કિમપી દ્રવ્યમ, જે તેમના વિવેચન ગ્રંથો. ત્યારબાદ આવશે તેમની વિશેષતા. દાહોદ સુરત કોલેજમાં અધ્યાપક, સુરત કોલેજમાં અધ્યાપક રણજીતરામ સુવર્ણચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. જુઓ ફરીથી, કવિ છે જયંત હિંમતલાલ પાઠક, સાહિત્ય પ્રકાર સોનેટ, મૂળ કૃતિ અંતરિક્ષમાંથી, જન્મ સ્થળ ગોઠ જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે, રચનાઓ છે મરમર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય. આ બધા તેમના કવિતા સંગ્રહ એટલે કે જેને આપણે કાવ્ય સંગ્રહ પણ કહીએ છીએ. ક્ષણોમાં જીવું છું કવિતા ગ્રંથ છે. વનાંચલ જે તેમની સ્મરણ યાત્રા છે. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવિત્રી, કિમપી દ્રવ્યમ જે તેમના વિવેચન ગ્રંથો છે. વિશેષતા છે દાહોદ, અહીંયા તો લખાઈ ગયો તો દાહોદ સુરત કોલેજમાં અધ્યાપક રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. તો આ થયો તેમનો કવિ પરિચય. હવે આ લખાય છે એટલે આને નીચેથી આપણે લખશું શબ્દાર્થ. શબ્દાર્થ વતન, મૂળ ગામ કે દેશ, વિદાય, અહીં, છૂટા પડવું તે એટલે કે કાવ્યના અર્થમાં જોઈએ અહીં શબ્દ એટલે કે વિદાય શબ્દનો અર્થ તો છૂટા પડવું તે. ક્ષણ, ઘડી, પળ. કોતર, જમીન કે પર્વતમાં ઊંડો પહોળો ખાડો, ઊંડો પહોળો ખાડો.
વળી વળી પાછી, વળી વળી પાછી એટલે કે અહીં વારંવાર કોઢાર ઢોરને બાંધવાની જગ્યા પાય પગ અવળું વાંકું આડું ઊંધું વાટ હવે વાટ શબ્દ એટલે શું કરીએ આપણે કોઈની રાહ જોતા ને વાટ જોવી કહીએ ને આપણે વાટ જોઈએ છે એટલે કે રાહ જોઈએ છે પણ કાવ્યના અર્થમાં તમે લેશો તો વાટ એટલે શું તો કે અહીં માર્ગ અથવા તો રસ્તો હવે જો તમને ખબર પડે ને આપણે જોડણીમાં જોયું તો શબ્દભેદ અર્થભેદ અહીંયા ભલે અલગ તારવવામાં નથી આવતું પણ આપણે હવે સમજી જવાનું કે વાટ શબ્દ કદાચ પૂછાયો તો આપણે એકમાં લખશું વાટ એટલે જોવું રાહ જોવી તે અને બીજું વાટ એટલે રસ્તો અથવા તો માર્ગ ડાળી શાખા નડવું અવરોધવું રક્તટસ્યા રક્તટસ્યા લોહીના ટસ્યા લોહીના ટસ્યા અથવા તો ટસરું ઝમવું ઝબલાનો જ આવશે ઝમવું અહીં લોહીનું થોડી થોડી વારે ઝરવું વેકુર નદીની રેતી કાળ એટલે સમય ઉપરવાસ પવન કે પાણીની પવન કે પાણીની વહેણની વિરુદ્ધ દિશાએ અથવા તો ઉપલા ભાગે અહીં ગામની બહારનો વસવાટ વેઠીઓ વગર મહેનતણાથી કામ કરનાર શ્વાન
કૂતરો. હદ સીમા. જો એકવાર શબ્દાર્થ ફરીથી. વતન મૂળ ગામ કે દેશ. વિદાય અહીં છૂટા પડવું તે. ક્ષણ ઘડી અથવા તો પળ. કોતર જમીન કે પર્વતમાં ઊંડો પહોળો ખાડો. વળી વળી પાછી તો અહીં એટલે કાવ્યના અર્થમાં શબ્દનો અર્થ થશે વારંવાર. કોઢાર એટલે કે ઢોરને બાંધવાની જગ્યા, કે આપણે જોઈએ છીએ કે ગામડામાં ગાય ભેંસ પાડવામાં આવે છે તો એની જે બાંધવાની જગ્યા છે તેને શું કહીએ આપણે? કોઢાર. પાય તો પગ. અવળું તો વાંકું, આડું અથવા તો ઊંધું. વાટ તો અહીં એટલે અથવા તો એટલે કે કાવ્યના અર્થની વાત કરીએ તો માર્ગ અથવા તો રસ્તો. ડાળી તો શાખા. નડવું તો અવરોધવું. રક્ત ટસિયા લોહીના ટસિયા અથવા તો ટસરું. જમવું તો અહીં લોહીનું થોડી થોડી વારે ઝરવું. ઝરવું એટલે પડવું. વેકુર નદીની રેતી. કાળ તો સમય. ઉપરવાસ પવન કે પાણીની વહેણની વિરુદ્ધ દિશાએ. ઉપલા ભાગે અહીં એટલે કાવ્યના અર્થમાં ગામની બહારનો વસવાટ. વેઠીઓ વગર મહેનતાણાથી કામ કરનાર, એટલે કે કામ કરશે પણ એના બદલે કાંઈ મહેનતાણું નહીં મળે. મહેનતાણું એટલે રોકડ રકમ અથવા તો કોઈ વસ્તુની આપલે કરવાની હોય કે ભાઈ તું આટલું કામ કરી દે, તને પૈસા આપીશ અથવા તો એના બદલે આ વસ્તુ આપીશ, તો કેવું એને કાંઈ પણ ન મળે એને આપણે કહીએ વેઠીઓ. શ્વાન એટલે કે કૂતરો અને હદ એટલે સીમા. આગળના શબ્દાર્થ. કર હસ્ત, હાથ, પાણી. જો પાણીમાં હસ્વઈ છે, દીર્ઘઈ નથી. હસ્વઈ હોય એટલે હાથ થાય અને દીર્ઘઈ હણ અને દીર્ઘઈ હણી કરો તો જળ, નીર, પીવાનું પાણી જે આપણે કહીએ છીએ તે થાય. વારવું રોકવું. ભ્રમણા ભ્રમ. રીસાડ મન દુઃખથી નારાજ થઈ દૂર થવું. શિશુ બાળક. ભૂત તો ભૂતકાળ. હવે છે તળપદા શબ્દો. વેણ વહેણ. લઈ તો લઈ. વણ પૂછીએ પૂછ્યા વગર. પછી આવશે વિરુદ્ધાર્થી શબ્દો.
અવળા, સવડા, હદ, અનહદ. બરાબર. જો ફરીથી કર તો હસ્ત, હાથ, પાણી. વારવું તો રોકવું. ભ્રમણા તો ભ્રમ. રીસાળ તો મન દુઃખથી નારાજ થઈ દૂર થઈ જવું. શિશુ તો બાળક અને ભૂત તો ભૂતકાળ. જો હવે અહીંયા હસવા ઉ છે એટલે કે ભૂતકાળ, એટલે કે ભૂતકાળમાં જે પણ કંઈ બન્યું છે, બરાબર, જે પણ કાંઈ અનુભવ્યું હતું તેની વાત કરવામાં આવે છે, એટલે કે ભૂતકાળની વાત. પરંતુ અહીંયા દીર્ઘ ઉ હોય તો આપણે કહીએ ને ભૂતપલિત કહીએ, એ શબ્દના અર્થમાં થઈ જાય. પછી છે તળપદા શબ્દો, તો વેણ તો વહેણ. લઈ, લને બે માત્ર લઈ, પણ અહીંયા તળપદા શબ્દ તરીકે છે, અહીંયા કાવ્યના અર્થમાં લઈ. વણ પૂછીએ તો પૂછ્યા વગર. વિરુદ્ધાર્થી શબ્દો અવડા તો સવડા અને હદ તો અનહદ. અહીં આપણા જે શબ્દાર્થ તળપદા શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દો હતા તે પૂરા થયા છે. આ વ્યવસ્થિત રીતે લખવાનું છે. હવે કાવ્યની અંતર્ગત થોડી ઘણી વાત કરીએ તો તમને આગળ કીધું તેમ તો કે અહીંયા કવિ શું દર્શાવી રહ્યા છે કે તે પોતાના મનોભાવ કહીએ ને, એટલે કે મન અને ભાવ, કે મન દ્વારા ઉત્પન્ન થતો ભાવ, કે જ્યાં તેમણે પોતાનું જન્મ થયો હતો અને ત્યારબાદ તેમણે પોતાનું બાળપણ જે જગ્યાએ ગાળ્યું છે એ જગ્યા સાથે, બરાબર, જે પણ કોઈ સ્થળ છે, ગામની જે પણ કોઈ જગ્યા છે તેની સાથે તેમના સંસ્મરણો જોડાયેલા છે. અને એ જગ્યાને આજે કવિએ છોડવાની છે કાયમના માટે. કેમ? તો કે ગામમાં હવે તેમનું કોઈ રહ્યું નથી. એટલે કે આજે જ્યારે તે ઘરના દરવાજા બંધ કરીને જઈ રહ્યા છે ત્યારે તેમને જે દુઃખ થઈ રહ્યું છે અથવા તો જે વિચારણા ચાલી રહી છે તેમના મનમાં, તેની વાત અહીંયા કરવામાં આવી છે. કે પોતાના ગામના તમે જુઓ તો કે વન, જન, વન એટલે જંગલ, કારણ કે આપણને ખબર છે કે ગામડાનો વિસ્તાર હંમેશા કેવો હોય, લીલોતરી હોય, ગાઢ વૃક્ષો હોય. જન એટલે ત્યાંના માણસો, કે ત્યાંના ડુંગર છે, નદી છે, લીલોતરી પ્રદેશ છે, બરાબર. આ બધું જ કે જે જગ્યાએ પોતાનું ઘર છે, આજે જ્યારે તેના દરવાજા બંધ કરી રહ્યા છે ત્યારે ફળિયામાં બની શકે કે કોઠાર હશે કે જે જગ્યાએ ઢોરને બાંધવામાં આવતા હતા, તે બધી જગ્યાને જઈને જોઈને કવિને કાંઈક દુઃખ ઉત્પન્ન થઈ રહ્યું છે. કે અત્યાર સુધી તો જ્યારે પણ કોઈ વાર તહેવાર આવતા ત્યારે કવિ પોતાના પરિવાર સાથે અહીંયા આવતા, પણ તો હવે ઘરમાં કોઈ રહેવું હોવાના કારણે, એટલે કે જેના વડીલ રહેતા હશે તે હવે હયાત નહીં હોય, માટે હવે તેમને ઘરના દરવાજે તાળું મારવું પડે છે અને વિચારે છે કે હવે પોતે અહીંયા પાછા ક્યારે આવશે. એટલે કે પોતાને જે પણ કોઈ ભાવ જાગે છે તેની અહીંયા વાત કરવામાં આવેલી છે. રસ્તો આગળ જાય છે જે તેની સાથે આપણે પણ જઈએ છીએ, કે જે દિશામાં રસ્તો છે તો આપણી બાજુ જ જઈ રહ્યા છે, પણ એની સાથે લેખક જે પણ કંઈ વિચારણા કરી રહ્યા છે, રસ્તામાં જે પણ કંઈ આવે છે તેની સાથે પોતાની યાદોને, સંસ્મરણોને જોડી રહ્યા છે. એ સિવાય કહીએ ને કે ગામનું કૂતરું, એની પણ વાત કરવામાં આવી છે. કે તમને પણ ખબર હોય કે આપણે રહીએ ને તો જે કૂતરા હોય ને એને પોતાની હદ હોય. જો બીજી જગ્યાનું કૂતરું કદાચ અચાનક દેખાય તો પણ એ શું કરે છે? ભસવા લાગે, એની પાછળ દોડશે, પણ એ પાછી પોતાની હદ હોય ને ત્યાં સુધી જ. તો કે અહીંયા કવિ કહે છે કે હું જ્યારે નીકળું છું ત્યારે ગામમાં જે કાંટાળી કેડીઓ છે, કાંટાળી કે એવો રસ્તો જેની બંને બાજુ કાંટાળી વાડ છે, એ એમને ભરાય છે. ભરાય એટલે શું થાય? લોહી નીકળે, ટસ્યું ફૂટે ને. આપણે કંઈ અચાનક કંઈક કામ એવું હોય, બોરડી ઉપરથી બોર તોડતા હોઈએ ત્યારે ખબર પડે કે કાંટો કોને વાગ્યો, એમાં લોહીની ધાર ના થાય. પેલા જેવો કાંટો વાગે ને એટલે લોહીનું ટીપું બાજી જાય, ઝરવું જે શબ્દ લખ્યો હતો ને, અને કે એને તમે લૂછો એટલે પાછું એવું લોહીનું ટીપું જામે. તો કેવા લોહીના ટસિયા ફૂટે છે, પણ છતાં પણ આજે કાંટાળી કેડી કવિને વાલી લાગી રહી છે કે ગામનું કૂતરું તેમને સીમા સુધી મૂકવા પણ જઈ રહ્યું છે. બધું યાદ કરીને કવિને એમની આંખોમાં આંસુ પણ આવી જાય છે, કારણ કે આપણે કહીએ ને બાળપણના સંસ્મરણો એવા છે કે જ્યારે ક્યારે આપણે ભૂલી શકતા નથી. કે આપણે કહીએ ને કે વ્યક્તિ ગમે તેટલો ઉંમરમાં મોટો થાય પણ એની જે અમુક યાદગાર પળો હોય તે હંમેશા માટે તેના માટે જવાન જ રહે છે. કે તરત જ એના મોઢા પર હાસ્ય આવશે, એવી પુરાણી કોઈ જૂની પુરાણી યાદો હોય એને યાદ કરે ને તો પણ એના મોઢા ઉપર હાસ્ય આવી જતું હોય છે. તો એ જ વસ્તુ અહીંયા કવિ આપણને દર્શાવવા માગે છે. પરંતુ અહીંયા કવિને માત્ર એનાથી શું મળે છે? આંખમાં આંસુ મળે છે. રસ્તે જતા આપણે કે નાના બાળક, એટલે કે આપણી વાત કરીએ તો પણ કે નાના હોઈએ ત્યારે આપણે માટીમાં રમતા, અને ત્યારે આપણે માટીમાં રમતા તો આપણને ગમતું પણ ખરું. ભલે ને કપડાં મેલા થાય, ભલે ને હાથ મેલા થાય કે મોઢું ભરાઈ રહે, પણ આપણને કંઈ ભાવ હતો નહીં. પણ હા, ઘરમાં બીજા ખીજાય કે ભાઈ જો
કેવો ભરાઈ રહ્યો છે, કેવો વગડીને આવ્યો છે, આમ તેમ વાત થાય. પરંતુ એ વસ્તુ આપણને ક્યારે સમજાય? જ્યારે આપણે મોટા થાય, કંઈક અચાનક હાથ બગડે તો કે ઓહો હાથ ગંધારા થઈ ગયા કે માટીવાળા થઈ ગયા, તરત આપણે ધોઈએ છીએ. પણ કે બાળપણની જે રમતો માટીમાં રમેલી છે એ કવિને યાદ રહે છે, આવે છે કે આંગળીઓથી તે નદીની રેતને એટલે કે માટી જે હતી, વેકુર જે અહીંયા શબ્દ વાપરવામાં આવેલો છે, તેની આંગળીઓમાં હજી પણ રમે છે. તમે ક્યારે જોયો કે નદીની જે રેતી હશે તે એકદમ લીસી જેવી, લીસીની ખબર જ રહી નહીં કે હાથમાં લઈને આમ સરકાવ તો સહેલાઈથી સરકી જાય, તો કે આંગળીઓમાં રમી રહી છે. હવે આપણને કંઈક અલગ લાગે કે રમી રહીએ છે એ પણ માટી રેતી, પણ ક્યાં? તો કે આંગળીઓમાં. એટલે લેખકની કવિને એ સ્પર્શ યાદ આવી રહ્યો છે. ત્યારબાદ કવિ પોતાના મનને સમજાવવાનો પ્રયત્ન પણ કરે છે કે ભાઈ તું ચલ, સમય તો નીકળી ગયો, જે ભૂતકાળ હતો, જે બાળપણ હતું નીકળી ગયો, હવે સમય સાથે આપણે તો આગળ વધવાનું છે. ઉપરવાસ એટલે કે ગામની બહાર નીકળવાનું છે એમ કરીને પોતાની આંખોના આંસુ પણ લૂછે છે અને કહે છે કે ભૂતકાળને ક્યારેય માથે લઈને ન ચાલવું, કારણ કે એને વેઠિયા જેવું કીધું. વેઠિયા અહીંયા કીધું ને કે મહેનતાણા વગર મળશે, સમય છે એ નીકળી ગયો, હવે તેને યાદ કરો તો તમને એને કાંઈ મળશે નહીં. અને કે અત્યારે જે ગામની હદ પૂરી થતાં કૂતરું પણ હવે તે પાછું વળી ગયું છે. પરંતુ ખૂબ દૂર સુધી જ્યારે કવિ નીકળી જાય છે ત્યારે એક ખેતરમાં નજર કરે છે, ત્યારે અહીંયા કહે છે કે કવિને કાંઈક દેખાયું. શેનો ભાસ થયો? તો કે ખેતરમાં, કોઈ એક ખેતરમાં કવિના જે માતા છે બે હાથ ઊંચા કરીને જાણે તેને રોકી રહી છે. બરાબર? તો કે આવી રીતે પોતાની માનો પણ તેમને છેલ્લે ભ્રમણા થઈ રહી છે. તો આ કાવ્યનો થોડો ઘણો ટૂંકસાર થયો. હવે આગળના લેક્ચરમાં આપણે કાવ્યને વિસ્તૃત માહિતી જોઈશું. થેન્ક યુ.